હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણી યુટ્યુબ ચેનલને 10,000 સુધી કદાચ આજે ભગવાનની કૃપા વરસે તો આપણે સાંજે સરસ મજાનું સેલિબ્રેશન કરવાનું છે. આઈ હોપ કે ટાઈમ કે આજે પૂરા થઈ જાય. જ્યારે આપણે ચેનલની શરૂઆત કરી હતી ને તો હું એવરીડે જોતો હતો કેટલા થયા પછી 1,000 સુધી પહોંચ્યો. એટલી ખુશી થઈ. આજે એવી જ ફિલિંગ મને થઈ રહી છે અને એના સાક્ષી અને કહીએ ને કે આભારી હોવ તો બધા તમે લોકો છો કે આપણા ડેલી બ્લોગ જુઓ છો, સારી કોમેન્ટ કરો છો. ત્યાં તમારા લીધે જ બધું આ બધું 10K સુધી પહોંચ્યું છે. બસ હવે ખાલી 60 સબસ્ક્રાઈબર બાકી રહ્યા છે અને આજે મેં બધા જ મારા જે રિસોર્સિસ જે કહેવાય ને બધાને મેં ફોરવર્ડ કર્યા છે. ભાવેશે પણ કંઈક હેલ્પ કરી છે એને કભી ખાય કે ચેનલમાં બી લખ્યું છે કે ભાઈ સપોર્ટ કરજો બરાબર સબસ્ક્રાઇબ થવા માટે. તો આપણા જેટલા બી રિલેટિવ હતા બધાને વળી ફોરવર્ડ કર્યું છે. રુચિતા પણ એ ફોરવર્ડ કરી છે. બસ 60 સબસ્ક્રાઈબર ખૂટે છે તો આજે પૂરા થઈ જાય તો ટાઈમ કે આઈ એમ વેરી 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 હેપી. બાબુ ધનુ એક કામ કર, તને ચોકલેટ ખાવાની ને, જેને ચોકલેટ ખાવી ને મારા જોડે આવીને બેસશે. જેને ચોકલેટ ખાવી હોય ને એ મારા જોડે આવીને બેસે તો એને હું ચોકલેટ આપીશ, નકર નહીં આપવાની. આપણે આમાંય ચોકલેટ ખાવી નહીં ખાવી કાંઈ વાંધો નહીં, હું હેત માટે લાવીશ. તો આજે મને ઘરે સુધી વિશ્વાસ તો છે જ કે ભાઈ 10K પહોંચી જવાના છે આપણા સબસ્ક્રાઈબર. આઈ એમ વેરી હેપી. અને આજે હું રજા પાડી રહ્યો છું બીકોઝ મને છે ને સૌથી વધારે ટેન્શન છે ભાવેશનું છે. એના જો બધા મેં કામ લઈ લીધા છે કે કયા મારે કરવાના છે બધું મને આપી દે લિસ્ટ. તો લિસ્ટ આવી ગયું છે. બસ આજે બધું થોડું કામ પતાવવાનું છે અને થોડું શાકભાજીને બધું લાવવાનું છે. ત્યાં આગળ મારે કારણ કે માણસો ત્યાં રાખેલા છે તો એ માણસો માટે જમવાનું બનાવવું હોય તો બનાવે. કારણ કે અત્યાર સુધી શું છે અમે લોકો બહારથી ટિફિન બંધાવ્યું હતું તો એ લોકો ત્યાં ટિફિનમાં જમી લેતા હતા. પણ હવે એવરીડે લોકો બનાવવાનું ચાલુ કરશે એટલે હું જે કરિયામાં તો નાની મોટી વસ્તુઓ છે એટલે હું મમ્મી લાવવાના છે. અને જે અમુક મારા બીજા કામ છે ઓફિસની બહારના પણ એ પણ મારે એકલા પૂરા કરવા લે. અત્યારે હું હાલ એકલો જ આવું છું. પછી હું આવું ને 11 વાગે. હવે શાકભાજી અત્યારે જવાનું છે માર્કેટનું ને બધું દુકાનનું બધું પતાવી દે પછી હજી દિવસનું આજે બધું બહુ કામ છે. તો એકલો રખડ ના કર, મને અત્યારે લઈને જાઉં પેલો કારીગરને ખરો ને એને કહું તું માર્કેટ આવી જા. અત્યારે સવારમાં જ માર્કેટ હોય પછી બધું બપોર. ચલો પેલા પતાવી દઈએ. 2 મિનિટ તમને. ચલો ભાઈ અત્યારે અમે અહીંયા શાક માર્કેટમાં આવ્યા છે, હોલસેલ માર્કેટમાં. જો ડુંગળીના કટ્ટા છે ને અત્યારે બધા ખેડૂતોને રડાવી રહી છે. અને ચલો આપણે અહીંયા પૂછી લઈએ ડુંગળી ચલ છે. ચલો ભાઈ અહીંયા આગળ કેપ્સિકમ લેવાનું હતું તો આ કેપ્સિકમ લીધા છે ટકોરા જેવા. આ આપણે શું ભાવ 40 રૂપિયા કિલો પડે અહીંયા આગળ. એક પેટી કરતો રોની મોદી લખી દો. જો ભાઈ અહીંયા આગળ ટામેટા લીધા છે. અરે આપણા ટામેટા 22 કિલો 280 ટોમેટો મોદી. કેટલા કિલો થયા? 22 કિલો. કશો વાંધો નહીં. ચલો બીજા છૂટા પડ્યા તો નાખો તો નાખી દો. 25 કિલો કરીએ પણ થાય એવું નહીં. કશો વાંધો નહીં. ચલો તો દૂસરા તો બહાર से ले लेंगे. ચલો ટામેટા થઈ ગયા પૂરા. ચલો ભાઈ અત્યારે ડુંગળી લેવાની છે તો આખું કટ્ટું ઉપાડવાનું છે. 40 કિલોનું કટ્ટું છે. ये कर दो ना, तुम बाहर कर दो, गाड़ी में डालना है तो बात तो करी पड़ी है ना. वजन तो कर लो. 40 किलो कंप्लीट वजन किया हुआ है ना. तो कोई नहीं. चलो हाँ तो कोई नहीं तो गाड़ी में हाँ भर दो भाई. हाँ ના આમાં ક્યાં થેલી આવવાની? ના આમાં ક્યાં થેલી આવવાની? આખો બોરો જ આવશે ને. 40 કિલોનો બોરો આવશે. 1100 રૂપિયાનો બોરો પડ્યો છે. ચલો ભાઈ અત્યારે છે ને સરસ મજાનો શીરો. ઓ કેવો મીઠો ગળ્યો ગરમા ગરમ શીરો. ચલો ભાઈ 2:30 વાગ્યા છે ને 2:30 વાગ્યા છે ને રસોઈ ચાલુ થઈ છે. અને મોરબીથી અમારા મોટા ભાઈ પધાર્યા છે અને ભાભી આવ્યા છે. છોકરાઓને મૂકીને લઈને આવ્યા હતા ને. કોંગ્રેચ્યુલેશન. હા પહેલા તો કે નવી શોપ માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ.
તારી કમી હતી તું નતો આવ્યો. તો એ મારા ત્યાં તૈયારી બધી નહીં કરવાની તમે જોયા નતો મારો વિડીયો કેવા પોટલા ઉપાડતો હતો હે હે આજે વળી સ્પેશિયલ ભાવે સાટું રજા પાડી બધું કામ કરે તો પૂરા કરી દઈએ. હા આજ કેટલું નુકસાન આવ્યું? કોને આજ રજા રહી ગઈ. રજામાં શું વળી કાલે તો હું આખો દાડો એકલતા પ્રસાર કર્યો ભાઈબંધ આવ્યા હતા 2 જણા અને એક માસી આયા માસી લઈ ગયા 500 રૂપિયા પછી 12 વાગ્યાનો બેઠો તો પાછો કીધું કોઈ ઘરાક તો આવવાનું નતું. માસી ભાઈ હારું 500 માં જ પતાવ્યું. અરે મને તો કે 11,000 કે 5100 રૂપિયા બધું માસી હજુ પહેલો દાડો છે બરાબર આપણે કોઈ મોટા વેપારી નથી. આની ભાઈ 500 રૂપિયા કાઢાવ્યા ને ઈ ના. તો આખે પાણી આવ્યા છે. મેં તો પેલા 200 જ આલ્યા હતા મેં કે 200 તો હું ના લઉં તો માસી આ પડ્યા કે હું જઉં તાર બધું જવાનું કઈ નહીં 200 પકડો કે ના બધું લેવડો તો 500 રૂપિયા 500 રૂપિયા હાલે બધું માસી રાજી ને કે હા રાજી બધું બસ ત્યાં માસી વિચારે કે કાના 500 તો જાને બહુ બધા થઈ ગયો ને એવું લાગતું હતું. સવાલ જ નહીં યાર જે પ્રમાણે જે વ્યવહાર થતા હોય એ જ આપે ને પછી તો જેટલું મોડું પાડે એમાં આપણે ના દેવા ના હોય. તમે કેટલા હાલે આયા તો મારે માસી ભાઈ આવ્યા જ નથી. એવું છે ને હવે 500 જ આવું. તારા જેમ 500 છે કે વધારે. કાલે જો અહીંયા ગ્રાન્ડ ઓપનિંગ માં માસી આવશે એટલે ભાવેશ તો ખુશ કરી દેશે. ઈ તો તું હે ને એ તો વ્યવહાર મારા જોડે જ આવશે. કહી દીધું કે અમારા વ્યવહાર આયા છે. જોઈએ છે હવે શું થાય કાલનું. આ શું લાયા જામફળ તને બહુ ભાવે ને? છે ના ભાઈ જામફળ મમ્મી ના તો મમ્મી બાધા હા બહાર આવી ગયું. હાસ તો મમ્મીએ જામફળ ની બાધા લીધી છે. હા મમ્મી જામફળ ની બાધા લીધી ને આ મારે જામફળની બાધા. બસ મને ખબર જામફળ ની બાધા. મને એને આલી મને કે લે ખા મેં કીધું આ તો મારી બાધા છે આ તો. જો ભાઈ કેવા સરસ મજાના ગોટા ઉતરી રહ્યા છે. ભાઈ માનો સરસ દીકરો- સરસ સરસ માનો મજાના દીકરો આવતો હોય તો મને હરખ થાય કે ના થાય. ઊંઘ બાજુ પર રહી જાય અને દીકરાને કઈક ખુશી મળતી હોય. અને બા ગરમા ગરમ શીરો મજા મોજ. ચલો ભાઈ સવારે બધું શાકભાજી લાવવાની હતી, પણ બટાકા રહી ગયા હતા. મેં બટાકા કેન્સલ કર્યા હતા પણ હવે આ લોકો કહેતા બટાકા લાવવા જ પડશે. એટલે હવે તારે જવું છે બટાકા લેવા માટે. અને પેલું શું કહેવાય મમ્મી હો જાયગા હો જાયગા. હવે રેસ્ટોરન્ટના જે કારીગર ખરા ને, ચલો ભાઈ અત્યારે છે ને બટાકા લેવાના હતા તો બટાકા અમે લઈ લીધા છે અને ધાણા પણ લીધા છે. બધી ખાસ બધી વસ્તુઓ લીધી છે. ખાલી ફુદીનો રહી ગયો છે તો ફુદીનો હવે મમ્મી સાંજે કહી છે એટલે ઈ આવશે. બાકી ઘણો અહીંયા મને ફાયદો થયો. મેં સવારે હોલસેલ માર્કેટમાં જે વસ્તુ લાવ્યો ને એમાં ઘણો ફાયદો થયો. કારણ કે અહીંયા આગળ કેપ્સિકમ હતા 40 રૂપિયાના 500 અને હું લઈને આવ્યો 40 રૂપિયાના કિલો. એ કેટલા રૂપિયા બચ્યા કાકાના બોલ? બચ્યા કે ના બચ્યા? એ તો મને બહુ જોરદાર વાત કીધી. શું કીધું બેટા? શું જોવે? જુઓ ખાલી બધાના જોડેથી પૈસા લઈને ભેગા કરીશ ને હું અમીર બની જઈશ. અને કઈ ગાડી લેવાની? લેમ્બોર્ગિની લેબુડા વાળી એના ગાડી લેવી છે. બાપાની અલ્ટો ગાડી ગમતી નથી આને. બોલો ફોર્સા તો કોને કે મને પોતાને ખબર નહીં પડતી. આ ભાઈને ફોર્સા ની ખબર પડે છે. તો ચાલે સૌરવ જોશી તો બકા મોટો યુટ્યુબર છે. તું યુટ્યુબ ના વિડીયો બનાવ એટલે પછી તું એ લાવ. હે આવી આવી મોંઘી ગાડીઓના નામ યાદ રાખે ને કે પપ્પા આવી ગાડી લઈ લો ને આવી ગાડી લઈ લો. એ બાપાનાથી હાલ બાયલોનો લેવાતી નહીં. અને આ ભાઈને મોજ શોખ તો કેવા મોટા છે. ક્યાં છે? અનલિમિટેડ સેન્ડવિચ 130 રૂપિયામાં અનલિમિટેડ સેન્ડવિચ અને સાથે કોલ્ડ ડ્રિંક્સ પણ ફ્રી. ભાઈ આપણી સરસ મજાની ઓપનિંગ 17 તારીખે ગ્રાન્ડ ઓપનિંગ થવાનું છે. તો આપણા જેટલા બી સબસ્ક્રાઈબર છે, આપણા જેટલા બી ફેમિલી મેમ્બર છે, બધાને ભાવભર્યું આમંત્રણ છે. જો સરસ મજાનું બધું જ ગોઠવણ થઈ ગયું છે. અને દોડમ દોડ કરી રહ્યો છે ભાઈ. અને આ ફોટોગ્રાફર જુઓ ખાલી જુઓ તો કે અમારું બધું ટેસ્ટિંગ બધું ચાલતું હતું. મારા ખાસા બધા કહીએ ને કે પાછળની જે ટીમ વર્ક એ લોકોને સરસ મજાનો નાસ્તો કરાવવાનો હતો, ટેસ્ટિંગ પણ કરવાનું હતું. ધ સ્પેશિયાલિસ્ટ એવા અમારા કમલેશભાઈ મોદી
કે અત્યારે ખાસ ટેસ્ટ કરી રહ્યા છે કોઈ વસ્તુની કમી ના રહેવી જોઈએ. હા બરાબર. મજા જ આવશે. બસ ત્યારે ભૂખા પેટે આવો. હા તો ભાઈ કાલે બધા પહોંચી જજો મહેસાણા મોઢેરા ચોકડી પાસે હનુમાન દાદાના મંદિરની બિલકુલ બાજુમાં સરસ ગ્રાન્ડ ઓપનિંગ થઈ રહ્યું છે. તો ખાસ બધાને આવવાનું છે. હજુ ઘણા બધા કામ છે, 1 by 1 બધી રીતે ચાલુ છે. 130 નો અનલિમિટેડ ઇન્વિટેશન કાર્ડ તો લેતા જ જાઓ. કાલે આવી જ જોજો. ચાલુ નહીં કર્યું કાલે તમારે કોઈ લેવાનું હોય? ના એટલે બોર્ડ ને બધું પછી લગાવવાનું છે. હા તમે શાના માટે આવ્યા હતા? ખાવા માટે આવ્યા હતા? ના ખાવાનું મેં જોયું ને એકદમ સ્પેશિયલ જોવાનું શેરનું બન્યું. અચ્છા લ્યો તમે આયા છો તો વળી એક લ્યો. અરે આયા છો તો ભાઈ હું આયા છો એક સેન્ડવિચ ખવડા લે ભાઈ સમજે. અરે લ્યો ને ભાઈ ટેસ્ટ માટે. હા એ જ ભાઈ. અરે તમે આ ભાઈને ઓળખી ગયા? હા બીજા કમલેશભાઈને ઓળખો તમે? તો એ લો એમને મુલાકાત કરાવું નહીં યાર. હે ને આવો તમે કમલેશભાઈ બરો બોલાવું. કમલેશભાઈ તમારા સબસ્ક્રાઈબર જે તમારા વિડીયો જોવે છે. અજયભાઈ જાની. હા અજયભાઈ કેમ છો બધા? મજામાં? તમારા વિડીયો પહેલા પછી આ રોની બીના જોયા. લો પેલો નાસ્તો કરો સેટ આવવાનું છે. અરે નાસ્તો તો કરો. અત્યારે દાલ બાટી જમીન અત્યારે હાલ જ આવ્યો. એની ખાધી તમે એકલા એકલા ઊંઘી આવવાના છે. ના લાવી નથી. અરે એમ નહીં, હારી આવે સાફ સારી હતી. મને મજા આવી. 90 રૂપિયા હતા પણ વસ્તુ પૈસા પ્રમાણે સારી હા દુનિયાની દાલ બાટી. અને એના સિવાય દાલ બાટી જો ભાઈ વિસનગર વાળાનું જે કહીએ ને તો તુવેર ઠોઠા એક નંબર હોય છે. અમારા મહેસાણામાં રાધનપુર ચોકડી પાસે મળે છે. અને આ તમે ક્રાઉડ જોઈ શકો છો. તો બધા ખાવા બેઠા છે. ડુંગળિયું છે અને લીલી હળદર છે. જો ડુંગળિયું છે ને શૈલેષભાઈ? ડુંગળિયું ના પૂછું. ડુંગળિયું તુવેર ઠોઠા છે અને લીલી હળદર છે. આ 3 આઈટમ હોય છે જેમની આ લોકોની હોટ ફેવરેટ છે. બધા હોટ સેલિંગ છે. ફેવરેટ તો મહેસાણા લોકોની છે. અને તો તમને ભાવ બી કહી દઉં. આઈ જમવાના બેસતા હો. લ્યો બેટા, લે, સોરી બકા. લીલી હળદર 600 રૂપિયા, તુવેર ઠોઠા 360, 280 રૂપિયા. આ રીતનું છે. ચલો ભાઈ અમારા સુપરસ્ટાર યુટ્યુબર પ્રેમલભાઈ બસ મોજે મોજ આખું ફેમિલી આવે છે ને? બસ સરસ આવો ભાઈ. આપણા બધા છે ને સ્ટાર બોલાયા છે આવતીકાલે. બરાબર બધાને આવવાનું છે. આવો અંદર બેસો, ભાવ અંદર છે. અને જોડે પણ ફેમિલી આવ્યા છે. સરસ. ચલો ભાઈ અત્યારે જે આપણે બધા ગેસ્ટ આવ્યા છે ને એ લોકો માટે આપણે સ્પેશિયલ તુવેર ઠોઠા લાવ્યા છીએ. ચલો ભાઈ આ તુવેર ઠોઠા આપણા રેડી. અમારે ખાલી કહીએ ને કે આપણે જલેબીની રાહ છે. બરાબર. અને છાશ, જલેબી તો મળવાની હતી. છાશ આવી એટલે આપણી પ્લેટ રેડી. લ્યો ભાઈ તમારા હાટું. ભાઈ આ છે ને અમારા આપણા એક પરિમલભાઈ આવ્યા છે. હા સ્પેશિયલ ખસો दुपहर को बोल रहा है कि क्लब सैंडविच बनाओ, 3 सैंडविच बनाओ. ये मजे में કમલેશભાઈ ના હાથમાં ના આવી. ચલો ભાઈ સરસ મજાની કે ને સ્વામિનારાયણ આપણે સેન્ડવિચ બનાવી છે. અને બધા યુટ્યુબરો આવ્યા છે. હા વ્લોગિંગ લો પરિમલભાઈ ક્યાં ગયા ભાઈ? ચલો આ લોકો છે ને ડુંગળી ખાતા નથી એટલે એમના માટે સ્પેશિયલ બનાવડાવી છે. બરાબર ટેસ્ટ કરો. ચલો હવે અત્યારે મમ્મી ના પપ્પા અને મારા મોટા પપ્પા આવ્યા છે. અને આ લોકો જમીન આવ્યા છે અને મારા માટે લઈને હા મારું ટિફિન આવ્યું. બોલો મારા માટે સ્પેશિયલ ટિફિન આવ્યું. શું આવ્યું ટિફિનમાં? મિક્સ દાળના રોટલા છે. અહીંયા આગળ તુવેરના ઠોઠા છે. મારે છે ને ઘરે જમવાનું હતું એટલે મેં છે ને સ્પેશિયલી એક નાનો બાઉલ અલગથી પેક કરાવ્યો. હું ઘરે ત્યાં આગળ જમત. મેં તમને જોયા જ નથી બોસ. તમારે જમવાનું બાકી છે ને? ના જમીન ક્યાં કાઢો છો એ નહીં પતો. એ અમારે જ ખાવું પડશે. તુવેર ઠોઠા પૂરા કરીને કારણ કે ખાતું તો બાકી જ હજુ. બધા શાંતિથી જમી રહ્યા છે. અને એ ભાઈ જુઓ હા અરે બીજી સેન્ડવિચ આવી ચાખો.
વિક્રમભાઈ પહેલા જવા જોઈએ. અમારા માસ્ટર શેફ છે. ચલો ભાઈ અમારા આખી ટીમ ભાવનગર થી આવી છે. કેવી રહી? મજા આવી તમને? જોરદાર મજા આવી ગઈ. હવે તો પહેલી વાર ટ્રાય કરી છે પણ મહેસાણાની મહેમાનગતિ હજી હું કહું છું મહેસાણાની મહેમાનગતિ એમાં કમલેશભાઈ ને રોહિતભાઈની જે મહેમાનગતિ કરાવી છે એનો દિલથી આભાર. અને કિંગ ચીઝ સેન્ડવિચ જે વસ્તુ એવી છે કે જે ઓલરેડી ગુજરાત લેવલે જે લોકો કામ કરે છે અને ફૂડ ટ્રાય કરી છે ને એ લોકો પ્રિપેર ટાઈમ કરીને એ લોકો ટેસ્ટ રિયલ કરાવ્યો છે એટલે ઓલ ઓવર તમને બધો ટેસ્ટ એકમાં મળી જશે. એ કિંગ ચીઝમાં છે. એમાં તો તમે કહો ને તુવે ટોટા ખાધા હજુ અમારું મેવણાનું ભાખરી શાક ખાધું નહીં તમે નકર તબિયત ખુશ થઈ જાય. હા બરાબર. જ્યારે આવો ને ત્યારે મહેસાણા ભાખરી શાક ખાસ ખાજો. આ તો શું શિયાળાની આઈટમ છે. આમ પેલું તો 12 મહિના મળે. મોજે મોજ આવો તમને. કેવું રહ્યું બેન તમને બધાને? મજા આવી ને? લાવું હજુ બીજું? લ્યો સરસ 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 સરસ. ભાઈ અત્યારે જીગરભાઈ આવી ગયા છે. હે હા મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ. મહેસાણામાંથી ફર્સ્ટ ટાઈમ હું એન્ટર થયો. શું વાત છે? ખાલી પસાર થઈ ગયો છું પણ પગ પહેલી વાર મૂક્યો. હા 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 ખૂબ આનંદ થયો ખૂબ આનંદ થયો. અને બી પગ કયા નિમિત્તે આવે તો જુઓ ખાલી. હે એડવાન્સમાં એવું છે એમ? સરસ સરસ સરસ. લેડો આ બાજુ આવતો રેડો. ચલો ભાઈ એક કાઢો એક સરસ મજાની તુવે ઠોઠા ખવડાવીએ તો મોજે મોજ કરાવીએ. ટેસ્ટ ના હોય અમારે ત્યાં ટેસ્ટ ના હોય. એ ટેસ્ટ ના હોય જમવાનું હોય. મસ્ત બેસો તમે આ લોકો જોડે જ બેસો બધા ભેગા થઈને. એટલે ભાઈ કમલેશભાઈ બરાબર એટલે કમલેશભાઈ જોડે બેસશે ને એટલે થોડું વધારે ખવાશે. જો હવે આ તો બધાના છે એવા મારા હાથે બધાને પીરસીને ખવડાવ્યું છે. જુઓ બધા થઈ રહ્યા છે બિંદાસ. અને આપણું ચાના ભાઈ મોજે મોજ વાળું કામકાજ પેટ ભરીને ખવડાવવાનું. ચલો ભાઈ અત્યારે કાલે આપણે 17 તારીખે જે ગ્રાન્ડ ઓપનિંગ છે એમાં આપણા ઘણા બધા યુટ્યુબર આવ્યા છે ગુજરાતમાંથી. બરાબર. તો 1 બાય 1 બધાનું ઇન્ટ્રોડક્શન સેલ્ફ પોતે જ આપશે કારણ કે અમુક લોકોને હું પર્સનલી ઓળખતો પણ નથી. પ્રેમલ નામ છે મારું. નડિયાદ અને આણંદથી આવ્યો છું. અરે જોરદાર મોજ કરવાના છે. કાલે તમે પણ અચૂકથી આવજો અને બ્લોગ જોતા રહેજો એટલે તમને દરેક ડિટેલ્સથી માહિતી જાણવાની મળે. ટેસ્ટ એમ્બિયન્સ જોરદાર મોજ કરાવવાની છે કાલે. અને તમારી યુટ્યુબ ચેનલનું નામ બોલ દો. ફૂડી ગુરુ. ફૂડી ગુરુ ખાસ લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેન તમારું? હું પ્રેમલભાઈના બેન અને આજે તો મહેસાણામાં આવ્યા અને મહેસાણાની મહેમાન ગતિથી હવે છે ને મારું દિલ ભરાઈ ગયું છે. વિશાલભાઈ અને રોનીભાઈ ક્યારના અમારી સેવામાં લાગી ગયા છે. આ બધી મહેમાન ગતિ માટે થેન્ક યુ સો મચ અને તમને બધાને બહુ જ બધા કોંગ્રેચ્યુલેશન. આવી જ રીતે સફળતા તમને મળે. અને તમને કદાચ કહી દઉં અમારા આ 4 દિવસમાં 3 ઓપનિંગ. હા પહેલું ઓપનિંગ હતું કમલેશભાઈનું 14 તારીખે. 15 તારીખે મારું ઓપનિંગ હતું. કાલે ઘી કાંટાની અંદર મારું હોલસેલનું મેન્યુફેક્ચરિંગ છે. જીન્સના શર્ટ બધું હોલસેલ કરાવું છું. બરાબર. જે અમદાવાદ હતું. આજે કાલે ફર્સ્ટ ડે હતો તો આજે મેં રજા પાડી અને કારણ કે કાલે ભાવેશ મારા માટે નાનો છે. બરાબર. એટલે મારા માટે બહુ મોટો પ્રોજેક્ટ છે આ અમારા ફેમિલી માટે. એટલે પૂરેપૂરો અહીંયા આગળ હાજર રહેવું જરૂરી છે. તમારી માટે પ્લસ કન્ટેન્ટ ક્રિએટર માટે છે કારણ કે જે આ વસ્તુ કરી રહ્યા છે રોનીભાઈ એ ફર્સ્ટ ટાઈમ જોતે પ્રેમલભાઈ ઓલરેડી કરી જ નાખ્યું છે ઓપનિંગ તો પણ જે આ લેવલ કરે છે ને અત્યારે એ ખરેખર એક ગુજરાત લેવલે કન્ટેન્ટ ક્રિએટર કોઈ કરતો હોય ને તો બેસ્ટ. થેન્ક યુ બેન. તમારું ઇન્ટ્રોડક્શન? હું આયુષી ઠક્કરની. બેન તમારું ઇન્ટ્રોડક્શન? મારું નામ આયુષી ઠક્કર છે અને હું બ્લોગ્સ બનાવું છું. લાઇફસ્ટાઇલ એન્ડ બ્લોગ્સ લાઈક ડેલી રૂટિન બ્લોગ્સ. મારી યુટ્યુબ ચેનલનું નામ છે જી લાઈવ. થેન્ક યુ. ઓકે થેન્ક યુ સાહેબ. તમારું? હું છું આઈ લવ ગુજ્જુ ફ્રોમ ભાવનગર અને આજે કિંગ ચીઝ ગ્રાન્ડ ઓપનિંગ માટે રોનીભાઈ અને કમલેશભાઈ જે મહેમાનગતિ માટે આપણે બોલાયા છે તે બદલ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગુજરાતના દરેક લોકોને કહું છું કે આજે આ ઓપનિંગ થઈ રહ્યું છે ને કિંગ નામ જ એવું છે કે જેમનું કામ તમને કહું ને તો નેક્સ્ટ ડે બતાવી છે તો ચોક્કસ તમે કાલે બધા મહેમાનગતિ કરવા ચોક્કસ આવી જજો. સાહેબ આપણું? હું છું નીરવ અંધારિયા ભાવનગરથી અને નીરવ અંધારિયા બ્લોગ્સ મારી ચેનલનું નામ છે. અને આપણને અહીંયા રોનીભાઈએ બોલાવ્યા છે અને મહેમાનગતિ બહુ સારી એવી એને કરી છે આપણી, જેના માટે કોઈ શબ્દ નથી. અને કિંગ ચીઝનું કાલે ગ્રેન્ડ ઓપનિંગ છે તો વિડીયો જોતા રહેજો. અને જે અહીંયાથી પ્રોપર હોય મહેસાણાના એ ચોક્કસ આવજો એટલે અહીંયા તમને ખબર પડી જશે કેવું ઓપનિંગ છે. કેમ કે બધા જ કન્ટેન્ટ ક્રિએટર અહીંયા આવવાના છે અને ફૂલ ધૂમ મચવાની છે. થેન્ક યુ સો મચ. ચલો ભાઈ 10:30 વાગ્યા છે અને 10:30 વાગ્યા અત્યારે અમે સરસ મજાનું જમવા બેઠા છીએ. તુવેર ટોઠા બધાને મસ્ત જમાડી દીધું. મૌલિકભાઈ ને જીગરભાઈ ને બધા આવ્યા ને. જીગરભાઈ કેવું રહ્યું? આલુ બીજા ટોઠા તુવેર ટોઠા આલુ
બધાને મોજ આવી ગઈ ભાઈ. અમારે મેવાણાની આ મસ્ત આઈટમ છે યાર. ચલો અમે જમીએ હવે શાંતિથી. ચલો ભાઈ, બધી તૈયારી ઓલમોસ્ટ ત્યાં આગળ કમ્પ્લીટ કરી નાખી છે. અને બધા ગેસ્ટ આવ્યા હતા, એ લોકોને સરસ જઈને આપણે હોટલ આપી હતી. ત્યારે હોટલમાં લોકો જતા રહ્યા છે. મજા આવી એ લોકોને. આમ જે તુવેર ટોટા ખવડાયા છે બધા ખુશ થઈ ગયા કે ના ભાઈ યાર ખરેખર બહુ મજા આવી ગઈ. આપણે મજા જ અપાઈ છે બધાને. અને બર્થડે કોઈના છે નહીં, બરાબર. તો જે રહી ગયા હોય તો બધાને વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. બધાને હેપી બર્થડે, બરાબર. અને આઈ એમ રિયલી સો સોરી કે આજે હું કોઈ પ્રકારની કોમેન્ટ હું લઈ નહીં શકું, બિકોઝ આ લોકો બૂમ કરી રહ્યા છે કે ભાઈ તું વિડીયો એડિટિંગ કરી દે, અપલોડ કરી નાખ અને પછી શાંતિથી તું સૂઈ જા. કારણ કે કાલે બધી તૈયારી છે ને, જવાબદારીઓ છે તે બધી નિભાવવાની છે. ઓલમોસ્ટ બધું કામ તો આપણે પૂરું કરી દીધું છે. અને ગુજરાતના બધા જ મોટા ભાગના યુટ્યુબરો આજે આવ્યા હતા, બહુ જ આનંદ થયો. એ લોકોને પણ બહુ મજા આવી, બરાબર. તમે વિડીયો જોયો છો ને, ફૂલ સર્વિસ આપી દે તો જરાક ખવડાવ્યું હતું બધાને, તો ખુશ થઈ ગયા. અને મમ્મીએ વચ્ચે મને હોપિત્રું વાલ્યું હતું આ બ્લાઉઝનું, તો દરજીએ બીજો બ્લાઉઝ સીવીને આપી દીધો. એ ભાઈએ મારા દરજીએ ના પાડે કે હું વિશાલ નહીં સીવું. બધું ના હું સીવા, મારા કાલે ઘરે પ્રસંગ છે, તમારે કરવું જ પડશે. પછી એ પ્રસંગમાંથી ઊભા થઈને દુકાને આવ્યા અને જે બ્લાઉઝ સીવાનો હતો એના બદલે આ લીલો સીવી દો. મેં કીધું યાર લીલો સારો જ લાગે, લઈ પહેરી. સાડી સીવડાવવાની કે બાકી? સાડી સીવડાવવાની બાકી હોત ફરી સાડી માર ભાઈના ત્યાં લગનમાં પહેરાયો. હવે યાર મૂકને બાબા તું આપો પ્રસંગ જ છે કે હે આપણા પ્રસંગ કરો ને તારો રે હે એવો માતાજીનો હુકમ. બસ ત્યારે આપણા મોટો પ્રસંગ કહેવાય. ચીઝ કહેવાય. હા ભાઈ લાડીને સંગાડી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ 15 તારીખ મને મારી યાદ આવી જાય, બરાબર. 17 ડિસેમ્બર એટલે રવિવારે, બરાબર. બધા આપણા જેટલા બી સબસ્ક્રાઈબર હોય, બધા સબસ્ક્રાઈબરના જેટલા આપણા વ્યુઅર છે એ બધાને દિલથી આમંત્રણ આપી રહ્યો છું. તો બધાએ ખાસ આવવાનું છે. અને તમારા મહેસાણામાં કોઈ બી સગા સંબંધી હોય એ બધાને આ વિડીયો આપણો શેર કરજો. એમને કહેજો કે મહેસાણા મોઢેરા ચોકડી હનુમાન દાદાના મંદિરને બિલકુલ બાજુમાં ગ્રાન્ડ ઓપનિંગ થઈ રહ્યું છે. તો બધાએ એનું સાક્ષી બનવાનું છે. મોસ્ટ વેલકમ છે. અમારો ઘરનો બહુ જ મોટો પ્રસંગ છે, બરાબર છે. એવું ઇન્વિટેશન તો મેં મારામાં નહોતું આવ્યું, ના તો કમલેશભાઈમાં આપેલું છે, પણ નાના મારે સાચવવો પડે એવો છે, બરાબર. ઘણું બધું વાતો કહેવાની જ, એ બધો પ્રસંગ પૂરો થઈ જાય પછી આપણે બધું શેર કરીશું, બરાબર. બાકી શું થશે મમ્મી? રાધે રાધે. સરસ. શું થશે? હો જાયગા. હો જાયગા. આની સ્ટોરી બી છે, એ તમારી સાથે શેર કરીશું કે હો જાયગા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટેન્શન નહીં લેવાનું, હો જાયગા.